જય સ્વામિનારાયણ. આપણે આવી ગયા છીએ કારિયાણી ગામ, અને એ ગામ છે માચા ખાચર અને વાસ્તા ખાચરનો. એ બંને કાકો ભત્રીજો હતા. એમનું ગામ છે આ. મહારાજ અવારનવાર આવતા અને લીલા કરતા. આપણે ત્યાં દર્શન કરવા જઈશું. અને આ જે માચા ખાચર છે એ જ એભલ ખાચરને શ્રીજી મહારાજ ભગવાન છે એ વાત જણાવી હતી. અને આ માચા ખાચર અને ભોજોચારણ બંને એવું નક્કી કર્યું હતું કે તને પહેલાં ભગવાન મળે તો તું મને કહેજે, અને મને મળશે તો હું તને કહીશ. એવી રીતે બંને એ ભગવાનને ખોડતા હતા. ત્યાં એમને રામાનંદ સ્વામીનો મેળાપ થયો, અને પછી રામાનંદ સ્વામીના શિષ્ય થયા, અને પછી શ્રીજી મહારાજના શિષ્ય થયા. અને એમને મહારાજ પ્રત્યે માંગરોળની વાવ જ્યારે ઘડાતા હતા શ્રીજી મહારાજ, ત્યારે એમને એ વખતે કૃષ્ણ રૂપે દર્શન આપ્યા. ત્યારે એમને ભગવાન છે એવી વધારે પ્રેમ પ્રીતિ થઈ. એવી રીતે આ માચા ખાચરનો દરબાર છે. એ મહારાજ બહુ જ લીલાઓ કરતા, અવારનવાર આવતા અને લીલાઓ કરતા, અને અક્ષરોડીમાં રોકાતા જે મંદિરની બાજુમાં છે. અને આ મંદિર છે એ એમને આપણે સિદ્ધાનંદ સ્વામી બનાવેલું, જે સચ્ચિદાનંદ સ્વામીના શિષ્ય હતા એમને બનાવેલું. અને આ મંદિર જે છે ત્રીજી વખતનું રિન્યુએશન છે. અને આપણને આજે છત્રીના દર્શન થાય છે. ત્યાં પહેલાં લીમડાનું વૃક્ષ હતું અને ત્યાં મહારાજ બેસતા. અને આ પરિસરમાં રહી મહારાજે બહુ જ લીલા કરી છે. આપણે એના દર્શન કરશું. આ બાજુ ડાબી બાજુ ઓફિસ દેખાય છે, ત્યાં પણ આંબલીનું વૃક્ષ હતું, અને ત્યાં પણ મહારાજે લીલા કરેલી છે. અને મહારાજ માંગરોળમાં જે વાવ કરાય ત્યારે એમને કૃષ્ણ રૂપે દેખાડ્યા. અને અહીંયા મહારાજે જન્માષ્ટમીનો ઉત્સવ અને ઘણી લીલાઓ કરી છે. આ આખી કારિયાણીની લીલા અહીંયા જણાવવામાં આવે છે. મહારાજ ક્યાં ક્યાં પધાર્યા હતા એ બોર્ડમાં લખેલું છે. આપણે દર્શન કરશું. આ સભા મંડપ છે. આપણે સભા મંડપના દર્શન કરશું. આ જે છત્રી છે એ આંબલીનું લીમડો હતો, અને અહીંયા મહારાજે અનેક વખત સભા કરીને બેઠેલા છે. આ મંદિરમાં પહેલાં જ્યારે સિદ્ધાનંદ સ્વામીએ બનાવેલું આ પ્રસાદીનો કુંડ છે. શ્રીજી મહારાજ અહીંયા અવારનવાર નાહતા અને આ કુંડમાં આ કુંડી પર બેસતા. એ આ પ્રસાદીનો છે. અને આ પેલો પ્રસાદીનો કૂવો છે, એને પ્રસાદીનો કુંભ કહેવામાં આવે છે. મહારાજે આમાં અહીંયા બેસીને ઘણી વખત લીલા કરેલી છે. એક વખત મહારાજ કૂવામાં નાહતા હતા, ત્યારે બધા સંતોએ ભેગા થઈ એમને નવડાયેલા. એવી લીલા કરેલી છે અહીંયા ઘણી બધી. આપણે આ જે અક્ષરોડી છે ત્યાં શ્રીજી મહારાજ પહેલાં રામાનંદ સ્વામી આવીને રોકાતા, પછી શ્રીજી મહારાજ ગાદીએ બેઠા ત્યારે કારિયાણી આવતા ત્યારે આ અક્ષરોડીમાં બેસતા. અને શ્રીજી મહારાજ અને એક વખત ગોપાળાનંદ સ્વામી બંને જણ વાતો કરતા હતા, અને કહેતા હતા કે આપણે અહીંયા અક્ષરધામથી આવવાનો હેતુ શું છે. એ હેતુ અહીંયા ઉપર બોર્ડ ઉપર લખેલા છે, 6 હેતુ. એ શ્રીજી મહારાજ અને બંને વાતો કરતા હતા ત્યારે નિષ્કુળાનંદ સ્વામી ત્યાં સાંભળવા માટે અવારનવાર આવતા. ત્યારે સાંભળવા માટે આવતા ત્યારે શ્રીજી મહારાજ કે તમે તમારું કામ કરો, પણ છતાંય છાના માના સાંભળતા. અને ત્યારે નિષ્કુળાનંદ સ્વામીએ મહારાજની આ હેતુ જાણી અને એવું થયું કે આ તો પૂર્ણ પુરુષોત્તમ નારાયણ છે. પછી એમને એ પરથી પુરુષોત્તમ પ્રકાશ ગ્રંથ લખ્યો, એ નિષ્કુળાનંદ સ્વામીએ લખ્યો. અને અહીંયા જે ગોપાળાનંદ સ્વામી જે ખાટલીમાં સૂતા, એ ખાટલી પણ પ્રસાદીની છે. અને મહારાજ આ પ્રસાદીની છે. અને મહારાજ જે રથ ઉપર બેસતા એ પણ પ્રસાદીનું છે.
એ આ પ્રસાદીની જગ્યા છે. આ ઢોલિયો છે પ્રસાદીનો, જે ગોપાળાનંદ સ્વામી જે ઢોલિયા પર સૂતા હતા એ જગ્યા છે. આ અક્ષરોડીની બહાર છે એ પ્રસાદીનો છે. આમાં અહીંયા જે અક્ષરોડીની જે લીલા છે આમાં લખેલી છે. આ અક્ષરધામનો તખ્તો છે. આ અક્ષરોડીમાં આપણે અંદર દર્શન કરશું. આમાં જે સામે પાછળ જેટલી લીલા કરી છે એટલી બધી લીલા આ ચિત્રામાં પટમૂર્તિમાં બતાવવામાં આવી છે. અને આ ઢોલિયો સુખશૈયા છે. અહીંયા મહારાજ અને ગોપાળાનંદ સ્વામી બંને, અને શ્રીજી મહારાજે ગોપાળાનંદ સ્વામીને 6 હેતુ કીધા હતા કે જે આપણે અક્ષરધામથી અહીંયા શા માટે આવ્યા છીએ એના હેતુ અહીંયા જણાવ્યા હતા. અને નિષ્કુળાનંદ સ્વામીએ સાંભળી અને એમને પુરુષોત્તમ પ્રકાશ લખ્યો હતો. આ એ જગ્યા છે. આપણે દર્શન કરશું. આ હનુમાનજી અને ગણપતિ પણ એ વખતના જ પધરાયેલા છે. આપણે દર્શન કરશું. શ્રીજી મહારાજે કારિયાણી ગામમાં હરિકુંડ, ભીમકુંડ એવા પણ બધાના મોક્ષ માટે કરાવ્યા હતા, ગળાવ્યા હતા એરિયાએ. આ એકદમ અક્ષરોડી ના દર્શન કરો. આ ઉપર જે લખ્યા છે એ શ્રીજી મહારાજે 6 હેતુ કીધા તે બોર્ડ ઉપર લખેલું છે. આપણે દર્શન કરવા જઈશું ગણપતિ હનુમાનજીના. આ મંદિર છે. આ ત્રીજી વખત રિનોવેશન કર્યું છે. પહેલાં એકલા હરિકૃષ્ણ મહારાજ જ પધરાયેલા હતા સિદ્ધાનંદ સ્વામીએ. પછી આગળ જતાં બીજા સંતોએ એમને લક્ષ્મીનારાયણ દેવ અને ઘનશ્યામ મહારાજ પધરાવ્યા. અને જ્યારે એ હરિકૃષ્ણ મહારાજ હતા ત્યારે એમનું નામ ઘનશ્યામ મહારાજ રૂપે હતું. પણ પછી જ્યારે નવા ઘનશ્યામ મહારાજ પધરાવ્યા ત્યારે આ હરિકૃષ્ણ નામ રાખી અને લક્ષ્મીનારાયણ દેવનું મંદિર છે. આ લક્ષ્મીનારાયણ દેવ પધરાવ્યા. અને એક વખત મોટા એક ભક્ત હતા એ જ્યારે મહારાજ સામે દર્શન કરતા હરિકૃષ્ણ મહારાજ સામે, તો એમની પાસેથી સામેથી સોનાનો હાર ચેન માગેલી કે લાવો મને ભેટ આપો. એવા હરિકૃષ્ણ મહારાજ પ્રગટ છે. આપણે દર્શન કરશું હરિકૃષ્ણ મહારાજ, લક્ષ્મીનારાયણ દેવ. આ ઘનશ્યામ મહારાજ. પહેલાં નાનું મંદિર જ બનાવ્યું હતું, પછી મોટું મંદિર બનાવ્યું છે, પછી મોટું મંદિર કરવામાં આવ્યું. આપણે ઘનશ્યામ મહારાજના દર્શન કરી હવે આપણે લક્ષ્મીનારાયણ દેવના દર્શન કરી અને સુખસૈયાના દર્શન કરશું. આ એ હરિકૃષ્ણ મહારાજ પ્રતાપી છે, લક્ષ્મીનારાયણ દેવ પ્રતાપી છે. હરિકૃષ્ણ મહારાજે એમને સામેથી સોનાનો દોરો માગ્યો તો હરિભક્ત જોડે. એવી અહીંયા એક પરચો થયેલો છે. એવા અનેક પરચા થયેલા છે. આ સુખસૈયા છે શ્રીજી મહારાજને. આપણે દર્શન કરશું. આ મંદિરની પાછળ આપણે વાસ્તા ખાચર ને એમનો દરબારગઢ છે. અને આ જે મંદિરની પાછળ અહીંયા પાંચા કોળીનું ઘર આવેલું હતું, એ પણ એક સરસ લીલા છે. એમાં શ્રીજી આ પ્રસાદીનો દરબારગઢ છે
અહીંયા મહારાજે વચનામૃત પણ ઘણા કરેલા છે. કારિયાણીના વચનામૃત જે આપણે છે એ મહારાજે અહીંયા બેસી અને વચનામૃત કરેલા છે. અને આપણે જે મંદિરની પાછળ પરિસરની જગ્યા મેં કીધું પાંચા કોવાની કોડીની પાંચા કોડીની તે એક વખત શ્રીજી મહારાજ ત્યાં પૈસા ઉછાળેલા અને પાંચા કોડીના ઘરમાં ગયેલા, અને એ જે માજીની જોડે આવેલા એ પ્રસાદીના આપણે વડતાલમાં છે ઘનશ્યામ મહારાજ અક્ષર ભુવનના, એની આજુબાજુ છે એ પ્રસાદીની જગ્યા છે. અને આ દરબારગઢ છે. અહીંયા મહારાજ આ જ લીમડા નીચે એ વૃક્ષ હજી એ છે જ, આ લીમડા નીચે બેસતા હતા. અને ભગવાન ઉગમણાબાના આ દરબારગઢમાં મહારાજે વચનામૃત કીધેલા છે કારિયાણીના, એ આ પ્રસાદીની જગ્યા છે. આપણે દર્શન કરશું. આ પ્રસાદીનો પટારો છે. આ દરબારગઢ છે. આપણે દર્શન કરશું અંદર. મહારાજને સિંહાસનમાં ઢોલિયા પર બેસાડ્યા છે. આ એ પ્રસાદીનો પટારો છે. અહીંયા મહારાજે અન્નકૂટ ઉત્સવ પણ કરેલો. દરબારગઢમાં અન્નકૂટ ઉત્સવ આ ચરણાવીન છે શ્રીજી મહારાજ જે બેસતા હતા એ, અને આ લીમડો પ્રસાદીનો છે. આ પ્રસાદીનો દરબારગઢ છે. જે પેલું મંદિરની પાછળ પાંચા કોડીનું જે ઘર હતું એ દરબારગઢ આપણે મંદિરની અંદર જ લઈ લીધું છે. અને પ્રસાદીના પૈસા અત્યારે વડતાલના ઘનશ્યામ મહારાજની અક્ષરભુવનમાં ઘનશ્યામ મહારાજની આજુબાજુ જે પૈસા છે એ અહીંયા મહારાજે લીલા કરેલી છે. આપણે દર્શન કરશું. કારિયાણીમાં મહારાજે અનેક લીલા કરી છે. દિવાળી અન્નકૂટ ઉત્સવ પણ અહીંયા કરેલો છે મહારાજે. અહીંયા બહુ જ બધી લીલાઓ કરેલી છે. આપણે એનું વર્ણન પણ કરી શકીએ નહીં એટલી લીલાઓ છે આમાં. એભલ ખાચર આ ઘંટી છે. આપણે ઘંટીના દર્શન કરશું. પ્રસાદીની ઘંટી છે. ઘંટુલો એના દર્શન કરશું. આ ઢોલિયો પ્રસાદીનો છે. હરિભક્તના ઘરે હતો આ ઢોલિયો. આ બેનુનું મંદિર છે બાજુમાં, બંધ હતું એટલે એના આપણે અંદર દર્શન કરાવી શક્યા નથી. કારિયાણી ના ગયા હોય તો અચૂક દર્શન કરવા જજો.